પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલ ખાતે વિવિધ પેરામેડિકલ કોર્સના એડમિશન માટે હેલ્પલાઇન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ કોલેજના પરીક્ષાના પરિણામ જાહેર થતાની સાથે જ વિવિધ કોર્સમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે નર્સિંગ અને ફિઝિયોથેરાપી સહિતના વિવિધ પેરામેડિકલ અભ્યાસના કોર્સમાં એડમિશન પ્રક્રિયા પણ ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે। આ પોર્ટલ મારફતે ફોર્મ ભરવા, સ્કૂલ અને કોલેજનું ચોઇસ સહિતની પ્રક્રિયાના માર્ગદર્શન માટે પોરબંદરની સરકારી જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે હેલ્પલાઇન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હું જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદરના પ્રિન્સિપાલ તરીકે લોકોને એડમિશન કમિટીનું હેલ્પ સેન્ટર, જે ખાસ કરીને જનરલ નર્સિંગ અને મિડવાઇફરી કોર્સ, જે 12મા પછી વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આ કોર્સ ચાલે છે। એએનએમના કોર્સ માટે, ઓક્ઝિલરી નર્સ અને મિડવાઇફના કોર્સ માટે, ફિઝિયોથેરાપી કોર્સ માટે અને ખાસ કરીને 2 ઓપ્થેલ્મોમેટ્રિક કોર્સ છે એના માટેનું હેલ્પ સેન્ટર અત્રે પોરબંદર જિલ્લામાં જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ખાતે કાર્યરત છે, જેમાં વિદ્યાર્થીઓ છે એની દરેક પ્રોસેસ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ જમા કરાવવા અને ફોર્મ ભરવા માટે કંઈ તકલીફ પડતી હોય, મૂંઝવણ હોય તો એનું માર્ગદર્શન અત્રેથી આપવામાં આવે છે। આ સેન્ટરમાં પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના પ્રોફેસરો તેમજ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।